આ કથા કઈ રીતે પ્રકાશમાં આવી એ આપ્યું છે. સંબત 1631 1631મી સાલ 9મી તિથિ મંગળવાર, અને આ દિવસે ચરિત્ર પ્રકાશમાં આવ્યું છે. અવધપુરી યહ ચરિત પ્રકાશ. અને ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવહી તીર્થ સકલ તાહા ચલી આવહી. જ્યારે જ્યારે જે પંડાલની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ થશે એ સમયે સકલ તીર્થ આ પંડાલની અંદર આવી અને નિવાસ કરશે. આવું કઈ એક સાખીમાં તુલા ને તુલા કી ચોરી કી કુંભ ગયો ચોરા કર્ક ને તો ऐसी की मेष दियो जला. આ રાશિ રામાયણ. તુલા ને તુલા કી ચોરી કી. તુલાના અક્ષર છે 2 ર અને ત. તો રાવણે રામની ચોરી ગઈ. તુલા ને તુલા કી ચોરી કી કુંભ ગયો ચોરાય. કુંભ રાશિ છે. ચોરાણા કોણ? બોલે સીતાજી ચોરાણા. તુલા ને તુલા કી ચોરી કી કુંભ ગયો ચોરાય કર્ક ને તો એસી કી. કર્ક નામ કર્ક રાશિ છે. હા, અને કર્ક રાશિના અક્ષર છે 2 હ અને ડ. શું સળગ્યું? હનુમાનજીએ શું સળગાવ્યું? બોલ લંકાને સળગાવી દીધી. રામાયણ. આ રાશિ રામાયણ છે. આપણે ત્યાં એક શ્લોકી રામાયણ છે, તુલસીકૃત રામાયણ છે, વાલ્મીકી રામાયણ છે. અલગ 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 7 કોટી અપારત. સંત તુલસીદાસજી એવું કહે છે